નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી આગળના લેક્ચરમાં આપણે વિભાગ બી અને વિભાગ સી ના વિડિયો મૂકી ચૂક્યા છીએ, જેનો તમે અભ્યાસ કરી લીધો હશે એવી હું આશા રાખું છું. વિભાગ ડી માં તમારી પાસે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10 છે, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 ઉપર વાત કરીશું. જો તમે ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો કે જેથી કરીને મારા તમામ વિડિયો તમને મળતા રહે. મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટ વિષયમાં 2025 એસાઇનમેન્ટ નું સોલ્યુશન કરાવી રહ્યા છીએ, જેમાં આજે આપણે પ્રકરણ 2 ઉપર ચર્ચા કરીશું. તો જોઈએ પ્રકરણ 2 વિભાગ ડી. તો આપણો વિભાગ ડી જે છે એમાં પ્રકરણ 2 માં ટોટલ તમને 5 પ્રશ્નો આપેલા છે. તો એમાં પહેલા પ્રશ્ન ઉપર વાત કરીશું. વિભાગ ડી માં તમને 3 પ્રશ્નો પૂછાય છે, એમાંથી તમારે 2 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્ન 4 માર્ક્સ છે, તો તમે કોઈ પણ એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકશો. વિદ્યાર્થી મિત્રો, કે નીચે આપેલા પ્રશ્નો 20 થી 22 માંથી કોઈ પણ 2 પ્રશ્નના માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ. તો અહીંયા તમને દરેકના 4 ગુણ છે. પ્રશ્ન નંબર 1 જોઈએ તો નીચેના વ્યવહારોમાં કઈ 2 અસર થાય તે સમજાવો. તો જોઈએ છે આપણે પહેલો વ્યવહાર, ₹25,000 રોકડા લાવી પ્રકાશે ધંધો શરૂ કર્યો. તો અહીંયા માલિક મૂડી લાવે છે અને એટલા માટે જો આપણે આની આમનોંધ કરવી હશે તો આપણી આમનોંધ આવી થશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, અને આપણે બેવડી અસર લખીશું ₹25,000 રોકડા લાવી પ્રકાશે ધંધો શરૂ કર્યો. તો આપણો વ્યવહાર છે. આપણે આની બેવડી અસર જોઈશું. તો અહીંયા આપણી પાસે રોકડ આવે છે, તો માલ મિલકતમાં આપણે લખીશું રોકડ ખાતે ઉધાર, અને તો એમાં મૂડી ધંધામાં આવશે તો અહીંયા આપણે લખીશું મૂડી ખાતે જમા. તો આ થઈ ગઈ આપણી બેવડી અસર પહેલા વ્યવહારની. હવે આપણે એનું ઉધાર જવાનું કારણ લખીશું, એટલે કે ઉધાર અસરનું કારણ અને જમા અસરનું કારણ લખીશું. તો અહીંયા રોકડ ખાતે ઉધાર કર્યું છે કેમ કે આપણી પાસે રોકડ આવે છે, તો અહીંયા આપણે લખીશું રોકડ આવે છે, અને મૂડી ખાતે જમા કર્યું છે તો આપણે એમાં લખીશું માલિક મૂડી લાવે છે, અથવા તો આપનાર છે. તો આ થઈ ગઈ તમારી બેવડી અસર પહેલા વ્યવહારની પ્રશ્ન નંબર 1 માં. બીજો વ્યવહાર જોઈશું. તો બીજો વ્યવહાર છે આપણો અડધી રકમ યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો અડધી રકમ પહેલા આપણે વ્યવહાર લખી દઈશું. અડધી રકમ યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો આ આપણો વ્યવહાર નંબર 2 છે કે અહીંયા 25,000 ના અડધા આપણે કરીશું તો એ આવશે 12,500. તો યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, તે બેંકમાં પૈસા આવે છે તો બેંક લેનાર કહેવાય. તો અહીંયા આપણે લખીશું યુનિયન બેંક ખાતે ઉધાર, કેમ કે બેંક લેનાર છે. આપણે આનું કારણ લખીશું, તો અહીંયા લખીશું બેંક લેનાર છે, અને રોકડા ભર્યા છે તો રોકડ જાય છે, તો માલ મિલકતમાં આપણે લખીશું રોકડ ખાતે જમા. તો અહીંયા આપણે એના જમા અસરના કારણે લખીશું રોકડ જાય છે. ત્રીજા નંબરનો વ્યવહાર જોઈશું. અલકા બ્રધર્સમાંથી 36,000 નો માલ ખરીદ્યો. તો અહીંયા અલકા બ્રધર્સમાંથી 36,000 નો માલ ખરીદ્યો છે, તો આ ઉધાર વ્યવહાર છે આપણો. તો ખરીદ ખાતે ઉધાર તે અલકા બ્રધર્સ ખાતે આવશે. માલ આપણી પાસે આવે છે તો પહેલા આપણે વ્યવહાર લખી દઈશું અલકા બ્રધર્સ માંથી ₹36,000 નો માલ ખરીદ્યો. આની બેવડી અસર જોઈશું. તો અલકા બ્રધર્સ માંથી માલ ખરીદ્યો છે, તો અહીંયા આપણે માલ મિલકતમાં લખીશું ખરીદ ખાતે ઉધાર. કારણમાં લખીશું આપણે કે માલ આવે છે. આપણી સમજૂતી છે, તમારે આ ખાસ લખવું. અને અલકા બ્રધર્સ માંથી ખરીદ્યો છે તો અલકા બ્રધર્સ એ આપનાર થશે, તો અહીંયા આપણે લખીશું અલકા બ્રધર્સ ખાતે આપનારની અંદર અલકા બ્રધર્સ ખાતે જમા, અને આપણે જમા અસરમાં લખીશું અલકા બ્રધર્સ આપનાર છે
ચોથો વ્યવહાર જોઈશું, પ્રવીણને રૂપિયા 10,000 નો માલ વેચ્યો. તો પેલા આપણે વ્યવહાર લખી દઈશું, પ્રવીણને રૂપિયા 10,000 માલ વેચ્યો. તો આપણે આની બેવડી અસર આપીશું. તો પ્રવીણને માલ વેચ્યો છે તો માલ જાય છે અને પ્રવીણ લેનાર છે તો અહીંયા આપણે લખીશું પ્રવીણ ખાતે ઉધાર. પ્રવીણ ખાતે ઉધાર. અસરમાં આપણે લખીશું પ્રવીણ લેનાર છે. તો અહીંયા આપણે લખીશું પ્રવીણ લેનાર છે અસરમાં. અને માલ વેચે છે તો માલ જાય છે તો અહીંયા આપણે માલ મિલકતમાં લખીશું વેચાણ ખાતે. વેચાણ ખાતે જમા. અને અહીંયા આપણે લખીશું માલ જાય છે. માલ જાય છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે મિત્રો. તો વિભાગ ડી માં પ્રશ્ન નંબર 2 જોઈશું આપણે. નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. તો આમાં પણ મિત્રો એ જ પ્રશ્ન તમને પૂછેલો છે. પહેલા વ્યવહાર જોઈશું આપણે. તો અહીંયા આપણે વ્યવહાર લખી દઈશું, રૂપિયા 900 નો માલ વિનય એન્ડ સન્સ ને પરત કર્યો. તો પહેલા આપણે બધા જ વ્યવહાર લખી દઈશું મિત્રો. તો રૂપિયા 6400 નો માલ વેચો, આ આપણો બીજો વ્યવહાર છે. ત્રીજો વ્યવહાર છે આપણો રૂપિયા 5400 વીજળી નું બિલ ભર્યું. અને ચોથો વ્યવહાર છે આપણો રૂપિયા 6500 નું યંત્ર ખરીદ્યું. તો મિત્રો અહીંયા આપણે પહેલો વ્યવહાર છે કે રૂપિયા 900 નો માલ વિનય એન્ડ સન્સ ને પરત કર્યો. તો આપણે પહેલા એમની પાસેથી ખરીદ્યો હશે, હવે આપણે એને પરત કર્યો તો આના ખરીદ પરત કહેવાય. તો વિનય એન્ડ સન્સ એ લેનાર થશે. તો અહીંયા આપણે લખીશું લેનાર વ્યક્તિમાં વિનય એન્ડ સન્સ ખાતે ઉધાર. તો અહીંયા આપણે બેવડી અસરનું આ પહેલું છે, આમાં ઉધાર અસરનું આપણે કારણ જોઈશું. તો અહીંયા આપણે લખીશું વિનય એન્ડ સન્સ લેનાર છે અને અહીંયા આપણી પાસેથી માલ જાય છે તો માલ મિલકતમાં અહીંયા આપણે લખીશું ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે જમા. તો અહીંયા આપણે જમા અસરનું કારણ લખીશું માલ જાય છે. બીજો વ્યવહાર છે આપણો રૂપિયા 6400 નો માલ વેચો. તો અહીંયા આપણી પાસે આમનોંધ આવશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો અહીંયા રોકડ આવે છે અને માલ જાય છે. તો અહીંયા બેવડી અસરમાં આપણે લખીશું માલ મિલકતમાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. અને અહીંયા આપણે લખીશું વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા. આનું આપણે કારણ જોઈશું. તો અહીંયા આપણે લખીશું રોકડ આવે છે. રોકડ આવે છે અને અહીંયા આપણે લખીશું માલ જાય છે. માલ જાય છે. ત્રીજો વ્યવહાર છે આપણો રૂપિયા 5400 નું વીજળીનું બિલ ભર્યું. તો વીજળીનું બિલ, તો વીજળી બિલ એ આપણો ખર્ચો કહેવાય અને ખર્ચ ખાતે ઉધાર થાય અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થશે. તો અહીંયા આપણે ખર્ચ કે નુકસાનમાં લખીશું વીજળી ખર્ચ ખાતે. વીજળી ખર્ચ ખાતે ઉધાર. અને અહીંયા લખીશું રોકડ ખાતે. રોકડ ખાતે જમા. ઉધાર અને જમાનું કારણ જોઈશું. તો વીજળી ખર્ચ છે આપણું. તો અહીંયા આપણે લખીશું વીજળી એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ ખાતે ઉધાર થાય અને રોકડ જાય છે. તો અહીંયા આપણે લખીશું રોકડ જાય છે. ચોથો વ્યવહાર છે આપણો રૂપિયા 26,500 નું યંત્ર ખરીદ્યું. તો અહીંયા યંત્ર આપણી મિલકત છે તો અહીંયા આપણે લખીશું યંત્ર ખાતે ઉધાર.
અને આ રોકડ વ્યવહાર છે તો રોકડ જાય છે તો અહીંયા માલ મિલકતમાં આપણે લખીશું રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા. કારણમાં આપણે લખીશું ઉધારનું કારણ, તો અહીંયા લખીશું યંત્ર આવે છે, યંત્ર આવે છે, અને અહીંયા લખીશું રોકડ જાય છે, રોકડ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. તો પ્રશ્ન નંબર 3 છે આપણો નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. તો આમાં પણ એ જ પ્રશ્ન છે મિત્રો. તો પહેલા આપણે વ્યવહાર બધા જ લખી દઈશું. પ્રણવે ₹8500 નો ક્રોસ ચેક આપ્યો. મિત્રો અહીંયા વ્યવહાર ખાસ લખવો. બેવડી અસરનું જે કારણ છે ઉધાર જવાનું એ પણ ખાસ લખવું. જે રીતે મેં ફોર્મેટ બનાવેલું છે એ જ પ્રમાણે તમારે પ્રશ્નનો જવાબ એક્ઝામમાં આપવાનો છે મિત્રો. આ રીતની સમજૂતી તમને કોઈ નહીં આપે મિત્રો, કે આ રીતની પરફેક્ટ રીતે રજૂઆત અને પરફેક્ટ રીતે સમજૂતી પ્રશ્નોની અંદર અને એના દાખલાઓની અંદર તમને કોઈ નહીં આપે મિત્રો. કેમ કે મારી પાસે 23 વર્ષનો અનુભવ છે. નામાના મૂળ તત્વો વિષય અને આંકડાશાસ્ત્ર વિષયમાં હું તમને એવી ટેકનિકો આપીશ મિત્રો કે આજ સુધી તમે એ ટેકનિકો જોઈ નહીં હોય મિત્રો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 માં આગળ. અહીંયા આપણે નીલમે ₹1500, નીલમે ₹1500 નો માલ પરત કર્યો, માલ પરત કર્યો. ₹1260 ની સ્ટેશનરી ખરીદી, સ્ટેશનરી ખરીદી. ચિરાગ પાસેથી ₹7500 ની લોન લીધી. તો આ રીતે તમારે પહેલા વ્યવહાર લખી દેવાના. એના પછી આપણે બેવડી અસર આપીશું. તો ફટાફટ હવે બેવડી અસર આપીશું મિત્રો. 2 પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ, તો ત્રીજા પ્રશ્નમાં તમને બેવડી અસર ફટાફટ આવડવી જ જોઈએ. તો પ્રણવે ₹8500 નો ક્રોસ ચેક આપ્યો. તો ક્રોસ ચેક આપ્યો તો આપણી પાસે રકમ આવે છે પણ ચેક દ્વારા આવે છે, તો આપણે બેંક લેનાર છે એવું લખીશું. તો અહીંયા બેંક ખાતે આવશે. તો અહીંયા બેવડી અસર આવશે આપણી બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. કેમ કે જ્યારે બી ચેક શબ્દનો ઉપયોગ થાય તો આપણે બેંક ખાતે ઉધાર કરીશું. અને કોણે આપ્યો છે? તો પ્રણવે આપ્યો છે. તો પ્રણવ એ આપનાર થશે. તો અહીંયા આપણે લખીશું પ્રણવ ખાતે જમા. અને હવે તમે ઉધાર અસર જમા અસરનું કારણ જાતે મિત્રો આપી શકો છો, છતાં પણ આપણે લખી દઈએ છીએ કે બેંક લેનાર છે, બેંક લેનાર છે, અને અહીંયા પ્રણવ આપનાર છે, પ્રણવ આપનાર છે. તો આપણો આ પહેલો વ્યવહાર હતો. તો બીજો વ્યવહાર છે આપણો નીલમે ₹1500 નો માલ પરત કર્યો. તો નીલમે આપણે પરત કર્યો છે, તો નીલમને આપણે વેચ્યો હશે તો એને વેચાણ પરત કહેવાય. તો આપણી પાસે માલ આવશે. તો માલ મિલકત ખાતામાં આપણે લખીશું માલ આવશે. તો વેચાણ પરત ખાતે, અને વેચાણ પરત ખાતે ઉધાર થાય. તો અહીંયા આપણે લખીશું વેચાણ પરત ખાતે ઉધાર. અહીંયા આપણે ઉધાર અસરનું કારણ લખીશું. તો અહીંયા આપણે લખીશું માલ આવે છે અને પરત કોણે કર્યો છે? તો નીલમે કર્યો છે. તો નીલમ આપનાર થશે. તો અહીંયા આપણે લખીશું નીલમ ખાતે જમા. અને અહીંયા આપણે લખીશું જમા અસરના કારણમાં નીલમ આપનાર છે. ₹1260 ની સ્ટેશનરી ખરીદી. તો સ્ટેશનરી આપણો ખર્ચ કહેવાય. તો અસરમાં આપણે લખીશું અહીંયા સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સ્ટેશનરી આપણો ખર્ચો છે, તો કારણ આપણે લખીશું સ્ટેશનરી ખર્ચ છે, અને ખર્ચો ચૂકવ્યો છે એટલે કે સ્ટેશનરી ખરીદી છે તો ખર્ચ ચૂકવ્યો છે, તો રોકડ જશે. તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે જમા. અને અહીંયા આપણે લખીશું એની જમા અસરના કારણમાં રોકડ જાય છે. ચોથો વ્યવહાર આપણે જોઈશું. તો ચિરાગ પાસેથી ₹7500 ની લોન લીધી. તો લોન લઈશું તો રોકડ આવશે.
તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે ઉધાર બેવડી અસરમાં. તો અહીંયા આપણે લખીશું એનું કારણમાં રોકડ આવે છે, રોકડ આવે છે અને લોન લીધી છે ચિરાગ પાસેથી, તો ચિરાગ એ લોન આપનાર છે. તો અહીંયા આપણે લખીશું ચિરાગની લોન ખાતે જમા. તો અહીંયા આપણે લખીશું ચિરાગ પાસેથી લોન લીધી ચિરાગ આપનાર છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 4 માં જઈશું મિત્રો. તો પ્રશ્ન 4 માં આપણે જોઈએ તો નીચેના વ્યવહારો કઈ બે અસર થાય છે તે સમજાવો. તો આમાં પણ એક પ્રશ્ન છે મિત્રો. તો પહેલા આપણે વ્યવહાર લખી દઈશું બધા જ. રૂપિયા 39,000 એચડીએફસી બેંકમાં ભર્યા. રૂપિયા 39,000 એચડીએફસી બેંકમાં ભર્યા. રૂપિયા 9,000 નો માલ, રૂપિયા 9,000 નો માલ રોકડેથી વેચો. રૂપિયા 440 કમિશન ના ચૂકવ્યા. રૂપિયા 3,000 નો માલ આગમાં નાશ પામ્યો. તો અહીંયા આપણે ચારે ચાર વ્યવહારો લખી દીધા છે. એની બેવડી અસર જોઈશું મિત્રો. હવે તમને બેવડી અસર આવડી ગઈ હશે તો જોઈએ ફટાફટ. 39,000 એચડીએફસી બેંકમાં ભર્યા. તો બેંક લેનાર થશે અહીંયા. તો આપણે અહીંયા લખીશું બેંક ખાતે, એટલે કે એચડીએફસી બેંક ખાતે ઉધાર. અને શું ભર્યું છે? તો રોકડ ભરી છે. તો અહીંયા આપણે લખીશું જમા અસરમાં રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા. હવે તમને આનું કારણ આવડી ગયું હશે કે એચડીએફસી બેંક લેનાર છે. તો અહીંયા આપણે લખીશું એચડીએફસી બેંક લેનાર છે અને જમા અસરના કારણમાં લખીશું રોકડ જાય છે. બીજા નંબરનો વ્યવહાર જોઈશું. રૂપિયા 9,000 નો માલ રોકડેથી વેચ્યો. તો એકદમ સહેલો વ્યવહાર છે મિત્રો. રોકડ ખાતે ઉધાર, એટલે કે રોકડ આવે છે. તો અહીંયા આપણે માલ મિલકતમાં લખીશું રોકડ ખાતે ઉધાર અને આપણી પાસેથી માલ જાય છે તો લખીશું વેચાણ ખાતે જમા અસરમાં વેચાણ ખાતે જમા. એનું કારણ લખીશું આપણે રોકડ ખાતે ઉધાર, મતલબ રોકડ આવે છે તો અહીંયા લખીશું રોકડ અને માલ જાય છે તો અહીંયા લખીશું માલ જાય છે. ત્રીજા નંબરનો વ્યવહાર જોઈશું. 440 કમિશન ના ચૂકવ્યા. તો કમિશન આપણો ખર્ચો કહેવાય. તો અહીંયા લખીશું કમિશન ખાતે ઉધાર, કમિશન ખાતે ઉધાર. કેમ કે કમિશન આપણો ખર્ચો છે અને રોકડ જાય છે તો અહીંયા આપણે લખીશું માલ મિલકતમાં રોકડ ખાતે જમા. તો અહીંયા કમિશન આપણો ખર્ચ છે તો અહીંયા આપણે લખીશું કમિશન ખર્ચ છે અને અહીંયા લખીશું જમા અસરમાં રોકડ જાય છે. વ્યવહાર નંબર 4 જોઈશું. રૂપિયા 3,000 નો માલ આગમાં નાશ પામ્યો. તો અહીંયા આપણે આગમાં માલ નાશ પામ્યો છે તો આગથી આપણને નુકસાન થશે. તો ખર્ચ અને નુકસાનમાં આવશે આગથી થયેલ
નુકસાન ખાતે ઉધાર અને માલ નાશ પામ્યો છે તો માલ જાય છે તો અહીંયા આપણે લખીશું ખરીદ ખાતે જમા. તો અહીંયા આપણે લખીશું આગથી નુકસાન થાય છે, આગથી નુકસાન થાય છે અને અહીંયા લખીશું માલ જાય છે, માલ જાય છે. આ હતો મિત્રો આપણે પ્રશ્ન નંબર 4. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 5 માં. પ્રશ્ન નંબર 5 ઉપર વાત કરીશું. એ પહેલા આપણે વ્યવહાર લખી લઈશું. રૂપિયા 15,000 ની લોન સુખદેવને આપી. તો મિત્રો પહેલા આપણે આની અસર જોઈ લઈશું. તો સુખદેવને આપણે લોન આપી છે તો આપણી પાસેથી રોકડ જશે અને સુખદેવ લેનાર થશે. તો અહીંયા આપણે લખીશું વ્યક્તિ લેનારમાં સુખદેવની લોન ખાતે ઉધાર. સુખદેવની લોન ખાતે ઉધાર. તો સુખદેવની લોન ખાતે ઉધાર આપણે એનું કારણ લખીશું. તો અહીંયા લખી દેવાનું સુખદેવ લેનાર છે તો આ ઉધાર અસરનું કારણ થઈ ગયું. લોન આપી છે આપણે, આપણી પાસેથી રોકડ જાય છે તો જમા અસરમાં આપણે લખીશું રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. તો જોયું મિત્રો કેટલું સહેલું છે એકાઉન્ટ્સ. તો અહીંયા આપણે લખીશું રોકડ જાય છે. તો મિત્રો એકાઉન્ટ્સ ને જો તમે પ્રેક્ટિકલી લો અને એકદમ ઈઝી વેમાં એને શીખો અને જો તમારી પાસે શીખવાડવા વાળા સાહેબ જોરદાર હોય તો તમને એકાઉન્ટ્સ એકદમ ફટાફટ આવડી જાય છે મિત્રો. તો અભિમાન નથી કરતો, પણ તમને હું એ જ રીતે શીખવાડીશ કે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તમારે કોઈ પણ એકાઉન્ટમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કચાશ રહેશે નહીં. મારી પાસે જાણે એકાઉન્ટ શીખેલું છે મિત્રો એ આજ સુધી કદી પણ પાછા પડ્યા નથી. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 5 માં વ્યવહાર નંબર 2. રૂપિયા 22,200 માં કોમ્પ્યુટર ખરીદ્યું. તો અહીંયા આપણે લખીશું રૂપિયા 22,200 માં કોમ્પ્યુટર ખરીદ્યું. આની બેવડી અસર જોઈશું. તો અહીંયા આપણે કોમ્પ્યુટર ખરીદ્યું છે તો માલ મિલકતમાં આપણી પાસે કોમ્પ્યુટર આવે છે તો અહીંયા આપણે લખીશું કોમ્પ્યુટર ખાતે ઉધાર. અને કોમ્પ્યુટર આપણે ખરીદ્યું છે તો રોકડ જાય છે તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. તો અહીંયા આપણે ઉધાર અસરમાં એનું કારણ લખીશું કોમ્પ્યુટર આવે છે, કોમ્પ્યુટર આવે છે અને અહીંયા લખીશું રોકડ જાય છે, રોકડ જાય છે. તો આપણો હતો બીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરનો વ્યવહાર છે વિમલને રૂપિયા 8400 નો ચેક આપ્યો. તો અહીંયા આપણે પહેલા વ્યવહાર લખીશું વિમલને રૂપિયા 8400 નો ચેક આપ્યો. તો અહીંયા આપણે વિમલને ચેક આપેલો છે તો વિમલ લેનાર થશે. તો અહીંયા આપણે લખીશું વિમલ ખાતે ઉધાર. વિમલ ખાતે ઉધાર. અને ચેક આપ્યો છે તો બેંક આપનાર થશે. તો અહીંયા આપણે લખીશું બેંક ખાતે જમા. તો અહીંયા વિમલ લેનાર છે તો અહીંયા આપણે લખીશું કારણમાં વિમલ લેનાર છે અને બેંક આપનાર છે.
અને છેલ્લો વ્યવહાર જોઈશું 21,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો પહેલા વ્યવહાર લખી લઈશું. રૂપિયા 21,000 બેંકમાં ભર્યા. તો આપણે આની અસર જોઈશું, બેવડી અસર. બેંક લેનાર છે તો અહીંયા આવશે બેંક ખાતે ઉધાર. તો અહીંયા આપણે લખીશું બેંક લેનાર છે, અને રોકડ જાય છે, રોકડા ભર્યા છે. તો અહીંયા આપણે લખીશું રોકડ ખાતે જમા. અહીંયા લખીશું એનું કારણમાં રોકડ જાય છે. તો મિત્રો અહીંયા પ્રકરણ 2 ના 5 પ્રશ્નોના જવાબ અહીંયા આપણે પૂરા કર્યા. મિત્રો મને આશા છે કે તમને આવડી ગયું હશે. છતાં પણ જો તમને કંઈ ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર છે 9879440737. તો એના ઉપર તમે મને આંકડાશાસ્ત્રના નામાના મૂળ તત્વોમાં કોઈ સોલ્યુશન હોય, એસાઇનમેન્ટના સંદર્ભમાં કંઈ ના ખબર પડી હોય, એ પ્રશ્ન તમે મને પૂછી શકો છો મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ 6 પર વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.